પ્રકરણ 89 રાષ્ટ્રીયતાનો પ્રશ્ન. ધર્મના સીધા તથા આડા એમ બે ફળો પ્રજાને મળતા હોય છે. સીધા પરિણામ એટલે ધર્મ પાલનથી સુખ પ્રાપ્તિ, ઈશ્વર પ્રાપ્તિ કે મોક્ષ, જે ધર્મનું સીધું ધ્યેય હોય છે. પણ આ સિવાય આડકતરી રીતે બીજા પરિણામો પણ મળતા હોય છે, જેમ કે એકતા, સંપ, કુસંપ, શૌર્ય, કાયરતા, ઉત્સાહ, નિરાશા, આર્થિક, સામાજિક તથા રાજકીય લાભો તથા હાનિ વગેરે અનેક પરિણામો પ્રજા ભોગવતી હોય છે. સીધા પરિણામો કરતાં પણ આડકતરી રીતે પ્રાપ્ત થતા પરિણામોનું મહત્વ વધારે છે. સીધા પરિણામો મોટા ભાગે શ્રદ્ધાજન્ય માન્યતાઓમાં રહ્યા હોય છે, જ્યારે આડા પરિણામો તો પ્રત્યક્ષ અનુભવાતા હોય છે. તેનો પ્રભાવ પણ વ્યક્તિ તથા પ્રજા જીવન ઉપર પડતો હોય છે. વિશિષ્ટ પ્રકારના ધર્મ પાલનથી વ્યક્તિ શૂરવીર અથવા કાયર બનતી હોય છે. એવી જ રીતે નિશ્ચિત પ્રકારના ધર્મથી સંપ અને કુસંપ બંને મળતા હોય છે. કેટલાક ધર્મોની સીધી અસર રાજકીય સ્થિતિ ઉપર પણ પડતી હોય છે. ધર્મ દ્વારા રાજકીય લાભો મેળવી શકાય છે તથા ગુલામી પણ મેળવી શકાય છે. આ બધું ધાર્મિક પ્રકૃતિના આધારે થતું હોય છે. સામાન્યતઃ વ્યક્તિ તથા પ્રજાનું ઘડતર કરવામાં સૌથી પ્રભાવશાળી તત્વ ધર્મ રહ્યું છે. આજે પણ વિશ્વભરની પ્રજાઓ ઉપર તે ધર્મોનો પ્રભાવ રહ્યો જ છે. ધર્મ પાલનની પ્રજાજીવન ઉપર કોઈ અસર જ નથી પડતી તેવું કહી શકાય નહીં. જો ટીવી જોવાની અસર પડતી હોય તો કથા સાંભળવાની પણ અસર પડે જ છે. જે પ્રકારની અસર પડે તે પ્રકારનું ઘડતર થાય છે. હિન્દુ ધર્મમાં સામાન્યતઃ કર્મકાંડ, આત્મા, મોક્ષ, પ્રભુભક્તિ, ત્યાગ, વૈરાગ્ય અને અસંગતા જેવા તત્વો ઉપર ભાર મુકાયો છે. કથા, સપ્તાહો વગેરેમાં સાધુ સંતો આ જ તત્વો ઉપર ભાર મૂકતા હોય છે. કથા પછી તે ભક્તિ માર્ગની હોય કે વેદાંતની હોય, વક્તાનું જોર સંસાર છોડાવવા ઉપર તથા આત્મકલ્યાણ કરી લેવા ઉપર હોય છે. આથી પ્રજાનું ઘડતર તે પ્રકારનું થયું છે. સંસાર છોડવાની વાતોનો વ્યાવહારિક જીવન સાથે મેળ ખાતો નથી. સંસાર છોડેલા માણસો પણ અંતે આશ્રમ, મઠ, ગુરુ, શિષ્ય, શિષ્યા, શાળાઓના વિશાળ સંબંધોમાં રચ્યા-પચ્યા થઈ જતા હોય છે. કારણ કે એ વાસ્તવિકતા છે, એ માનવ પ્રકૃતિ છે. લોકોને પોતાની પાસે ન આવવા દેનારને પણ લોકો દર્શનાર્થીઓનો ધસારો ગમે છે. હું કોઈને પાસે આવવા દેતો નથી એનું પણ સુખ છે. પણ તે ત્યારે મળે કે જ્યારે ઘણા લોકો પાસે આવવા માંગતા હોય અને તમે તેને રોકતા હો. આ પ્રાપ્તિનો નિષેધ છે. ખરેખર જો વ્યક્તિને લોકોનો સહવાસ ગમતો જ ન હોય તો દૂરના અગમ્ય જંગલોમાં ચાલી જવું ઘટે. જ્યાં પ્રાપ્તિ જ ન હોય પણ આવું નથી થતું હોતું અથવા બહુ ઓછું થતું હોય છે. હું એવા માણસોને જાણું છું જે થોડો સમય દૂર એકાંતમાં રહીને પછી ભરચક પ્રજા વચ્ચે ઠાઠમાઠથી રહી ગયા હોય. મારે તેમનો વિરોધ નથી કરવો. મારે તો એ જ કહેવું છે કે ધર્મ જે લક્ષ્યો નિર્ધારિત કરી આપે છે તે લક્ષ્યો વ્યાવહારિક જીવન સાથે સુસંગત ન હોય તો લક્ષ્ય તથા જીવન વચ્ચે બહુ મોટી ખાઈ આવી જશે. આ ખાઈની આ પાર ઉભેલી વિશાળ પ્રજા પેલી તરફ ન જઈ શકવાની દુર્બળતા, ગ્લાની, ક્લેશ, હતાશા વગેરે અનુભવશે. જો કે પુનર્જન્મવાદના કારણે જે આ જન્મે નથી મળ્યું તે કદાચ આવતા જન્મોમાં મળી જશે તેવો આશાવાદ સેવીને સંતોષ પણ મેળવી લેશે. એ ખાઈની પેલી પાર પહોંચેલા માણસોના કોઈ પ્રમાણ નથી. પેલી તરફ ઉભેલા જે શ્રદ્ધેય રૂપો દેખાય છે તે તો આ તરફ ઉભેલી પ્રજાની શ્રદ્ધા માટીમાંથી નિર્મિત થયેલા પૂતળા છે. ખરેખર તો ભૂતકાળમાં તેમાં પણ સેંકડો વર્ષ પહેલા થયેલા શ્રદ્ધેય રૂપોમાં કોણ, કેવું અને શું હતું તેને પૂર્ણ સત્યરૂપથી આપણે જાણી શકતા નથી. જે કાંઈ જાણીએ છીએ તે કહેલું, લખેલું, પ્રચાર પામેલું જાણીએ છીએ. તેમાં કેટલા અંશ સત્યના તથા કેટલા પ્રચારાત્મક રંગોળીના છે તે નક્કી કરવું કઠિન છે. પણ એટલું કહી શકાય કે જે ધર્મ ધરાતલ ઉપરની વાસ્તવિકતાઓની સમીપમાં રહે છે અને તેનો સ્વીકાર કરે છે
તેના હિત અહિતને પૂર્વગ્રહ વિના સમજાવે, સ્વીકારે છે, તે પ્રજાનું કલ્યાણકારી ઘડતર કરી શકતો હોય છે. વાસ્તવિકતાથી દૂર ભગાડી તરંગોમાં રાજતો કરી મૂકનાર ધર્મ તરંગી પ્રજાનું નિર્માણ કરતો હોવાથી અકલ્યાણકારી ઘડતર થઈ જતું હોય છે. ઉત્તર ગુજરાતના એક ગામમાં મારા પ્રવચનો ચાલે. આખું ગામ જ નહીં, આજુબાજુની વસ્તી પણ સાંભળવા આવે. એ સમય 1971નો હતો. એટલે પાકિસ્તાન સાથે ભારતના સંબંધો ખૂબ બગડેલા. યુદ્ધ આજ થાય કે કાલ થાય એવી પરિસ્થિતિ હતી. પૂર્વ પાકિસ્તાનમાંથી 1 કરોડ નિરાશ્રિતો આવેલા. સ્થિતિ અત્યંત વિસ્ફોટક હતી. સૌ કોઈનું ધ્યાન સીમા ઉપર શું થશે તેની જિજ્ઞાસામાં લાગેલું રહેતું. મને રેડિયો ઉપર સમાચાર સાંભળવાની વૃત્તિ. એટલે મેં ગામમાં કોઈ ભાઈનો રેડિયો મંગાવીને રાખેલો. સાંજના 7:50ના ગુજરાતી સમાચાર સાંભળીને બરાબર 8 વાગે હું પ્રવચન કરવા જતો. તે દિવસે સમાચાર સાંભળતા જ મારા ગાત્રો ઢીલા થઈ ગયા. પાકિસ્તાનના વિમાનોએ એક સાથે આપણા 16 હવાઈ મથકો ઉપર બોમ્બમારો કર્યો હતો. આપણે ગફલતમાં હોઈશું એટલે એક પણ વિમાન તોડી પાડી શક્યા નહીં. ઇઝરાયેલે આવી જ રીતે ઓચિંતાનો હુમલો કરીને ઇજિપ્તના 80% યુદ્ધ વિમાનોનો ઢગલો કરી નાખ્યો હતો. મને થયું કે ભારતના 16 હવાઈ મથકોમાં રખાયેલા યુદ્ધ વિમાનોની પણ આ જ દશા થઈ હશે. આજકાલના યુદ્ધમાં પ્રબળમાં પ્રબળ સ્થળ સેના પણ હવાઈ સેનાની મદદ વિના સફળ થઈ નથી શકતી. મારા મન ઉપર ગ્લાનિ થઈ આવી. બસ ખલાસ, ભારતની સ્થિતિ હવે દયાજનક થઈ જશે. મારા મન ઉપર એટલી તીવ્ર અસર થઈ કે હવે મારાથી પ્રવચન કરી શકાશે કે કેમ તેની ચિંતા થવા લાગી. નીચે ભરાયેલી ભરપૂર સભા ધૂનમાં તન્મય હતી. તેને તો શું થયું છે તેની ખબર પણ ન હતી. અંતે હું હિંમત કરીને વ્યાસપીઠ ઉપર ગયો અને પ્રવચન શરૂ કર્યું. પ્રવચન પૂરું પણ કર્યું. અંતે બનેલી ઘટના સભાને સંભળાવી. સૌની પાસે પરમેશ્વરને પ્રાર્થના કરાવી કે અમારા દેશનું રક્ષણ કરે. રાજનેતા અને સેનાપતિઓને યોગ્ય અને સાચું માર્ગદર્શન આપે, અમને વિજયી બનાવે. એક સૂચના પણ કરી કે અહીં નજીકમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે. કોઈ દેશદ્રોહી તત્વ તેને અડપલું ન કરે તે માટે આપણે વારાફરતી આખી રાત પહેરો ભરવાનું નક્કી કરીએ. પ્રાર્થના તો સૌએ એકમતથી કરી હતી, કારણ કે તે સરળ કામ હતું. પણ રાતના ઉજાગરા રેલવે લાઇન ઉપર પહેરો ભરવાનું કામ સૌને ગમે તેવું ન હતું. એટલે ઘણાએ કહ્યું કે ના રે ના બાપજી, તેની કાંઈ જરૂર નથી, અને જરૂર હશે તો સરકાર પાસે ક્યાં માણસો નથી. બેઠા બેઠા પગાર ખાય છે તે હવે કામ કરે. રેલવે લાઇનને પહેરો ભરવાની વાત લોકોના ગળે ઉતરતી ન હતી. તેનું મૂળ કારણ આળસ કે પ્રમાદ ન હતો, પણ મૂળ કારણ પૂરતા રાષ્ટ્રવાદનો અભાવ હતો. મારો દેશ, મારું રાષ્ટ્ર અને મારી સ્વાધીનતા પ્રત્યે જે લગની તન્મયતા હોવી જોઈએ તે ન હતી. ઇતિહાસકારોએ નોંધ્યું છે કે હિન્દુ રાજાઓ તથા મુસ્લિમ બાદશાહો વચ્ચે યુદ્ધ થતાં ત્યારે હિન્દુ સૈનિકો માટે એટલું બધું ધાર્મિક પ્રેરક બળ ન હતું જેટલું મુસ્લિમોના પક્ષે હતું. મુસ્લિમ સૈનિકો અલ્લાહ અને જિહાદના નામે બહુ મોટી પ્રેરણા મેળવતા. આ પ્રેરણાથી તેઓ ખૂંખાર યુદ્ધો કરી શકતા. પ્રેરણા એ પીઠબળ છે. તેના વિના ભીમ જેવો બળિયો માણસ પણ થાકી જાય, હારી જાય. રેલવે લાઇન ઉપર પ્રતિદિન પહેરો ભરવાની મારી વાત જ્યારે લગભગ કોઈ માનવા તૈયાર ન થયા ત્યારે અકળાઈને મેં કહ્યું, ભલે જાઓ, સૂઈ જાઓ, હું એકલો રેલવે લાઇનનો પહેરો ભરીશ, તમારી કોઈ જરૂર નથી. મારી વાત સાંભળતા જ લોકોના વિચારો બદલાયા. એક સાથે અનેક જણા બોલ્યા, ના ના, તમને તે વળી પહેરો ભરવા મોકલાતા હશે? અમે શું મરી ગયા છીએ? અમારા રહેતા અમારા ગુરુજી પહેરો ભરે તે કદી ન બની શકે. અસંખ્ય માણસો પહેરો ભરવા તૈયાર થઈ ગયા. હું વિચારમાં પડી ગયો, આ લોકો ગુરુ પ્રેમથી આ કાર્ય કરી રહ્યા છે, રાષ્ટ્રપ્રેમથી નહીં. મને દુઃખી થતો અટકાવવા સૌ તૈયાર થયા છે, કારણ કે ધર્મે જેટલું ગુરુ પ્રેમ વિકસાવ્યો છે
તેટલો રાષ્ટ્રપ્રેમ નથી વિકસાયો. જો રાષ્ટ્રપ્રેમ ઉપર ભાર અપાયો હોત તો મારા કહ્યા વિના પણ લોકો રેલવે લાઇનનો પહેરો ભરવા ચાલ્યા ગયા હોત. પણ તેવું ન થઈ શક્યું. આપણે સૌએ શાંતિથી વિચારવું પડશે. ધર્મની લાગણીઓને ગુરુ તરફ વાળવાથી ગુરુવાદ સ્થિર થયો છે. આ ગુરુવાદ અંતે વ્યક્તિવાદ થયો છે. વ્યક્તિ પૂજા તેનું ભયંકર દૂષણ છે. ગુરુ મરી જાય એટલે ભયંકર ખાલીપણું આવે. અનુયાયીઓ ચૂંથાઈ જાય અથવા વેરવિખેર થઈ જાય. આના કરતા રાષ્ટ્રવાદ, માનવતાવાદ કે શુદ્ધ અધ્યાત્મવાદને સ્થિર કરાયો હોત તો ગુરુ કે શ્રદ્ધેય વ્યક્તિ ન હોય તો પણ ચુસ્ત રાષ્ટ્રવાદથી લોકહિતના કાર્યો, શુદ્ધ અધ્યાત્મવાદથી પ્રભુના કાર્યો કરવાની સહજ પ્રેરણા મળી શકે. પ્રજાને વ્યક્તિના પગ પૂજતી કરતાં કરતાં આદર્શો અને ઉચ્ચ મૂલ્યો પ્રત્યે નિષ્ઠાવાન બનાવી હોય તો પ્રજા મહાન બને. ગુરુપણાના નામે પ્રજાને કોઈ વ્યક્તિ વિશેષ પ્રત્યે સર્વભાવથી શરણાગત બનાવવાથી એક તરફ વ્યક્તિ પૂજાનું દૂષણ પ્રગટ્યું છે તો બીજી તરફ ઉચ્ચ આદર્શો ફીકા પડ્યા છે. પ્રકરણ 90 બ્રહ્મસત્ર. હિન્દુ પ્રજાના મનમાં ઋષિ શબ્દ પ્રત્યે અત્યંત શ્રદ્ધાની લાગણી છે. ઋષિમુનિ આવું કરતા, આવું માનતા અને આવું કહેતા વગેરે વાક્યોથી લગભગ બધા સંપ્રદાયો પોતે પોતાની વાતો કરે છે. કેટલીક વાર તો ઋષિમુનિઓએ ન કહ્યું હોય તેવું પણ તેમના નામે કહીને પોતાની વાત ચલાવાય છે. આમ કરવામાં સૌથી મોટી સગવડ એ છે કે ખરેખર ઋષિમુનિઓએ શું કહ્યું હતું તે તપાસ કરવા કોઈ જતું નથી. કદાચ વિશાળ ધર્મ પુસ્તકોમાં સૌની ચાંચ ડૂબતી નથી. એટલે ઋષિમુનિઓના નામે પોતપોતાની વાતોને સારી રીતે ચલાવી શકાય છે. મારા અધ્યયન પ્રમાણે ઋષિઓનો પ્રયોગ બે રીતે થયો છે. એક ઐતિહાસિક અને બીજો પાત્રાત્મક. કપિલ, કણાદ, ગૌતમ વગેરે ઋષિઓ જેમણે સાંખ્ય, વૈશેષિક, ન્યાયાદિ દર્શનોની રચના કરી, ચિંતન મનનની ભૂમિકા ઊભી કરી, તે ઐતિહાસિક છે. વ્યાસ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, દુર્વાસા, અત્રિ વગેરે અનેક ઋષિઓ પણ ઐતિહાસિક હશે જ, પણ તેમનો પ્રયોગ લેખકોએ પાત્રાત્મક રીતે વધુ કર્યો છે. એટલે પાત્ર તરીકે તેઓ જ્યાં જ્યાં આવ્યા ત્યાં ત્યાં તેઓ પોતે બોલ્યા નથી, પણ લોકો બોલ્યા છે. દાખલા તરીકે ધાર્મિક રામાયણ અને મહાભારત બંને વચ્ચે એક આખા યુગનું અંતર છે. એક ત્રેતામાં અને બીજી દ્વાપરમાં ઘટેલી ઘટના છે. એક યુગમાં લાખો વર્ષ વીતી જાય. તેમ છતાં જે ઋષિઓ વસિષ્ઠ, વ્યાસ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ વગેરે રામાયણ કાળમાં અસ્તિત્વ ધરાવે છે તે જ ઋષિઓ મહાભારત કાળમાં પણ અસ્તિત્વ ધરાવે છે. અર્થાત એ બધા જ ઋષિઓ મહાભારત તથા પુરાણોમાં પણ અસ્તિત્વ ધરાવે છે. વસિષ્ઠ, વિશ્વામિત્ર કે દુર્વાસા વગેરે ઋષિઓ લાખો વર્ષ જીવિત રહ્યા હતા તેવી વાત માની શકાય નહીં. તો પછી એના એ જ ઋષિઓ વેદકાળથી માંડીને રામાયણ, મહાભારત અને પુરાણ સુધી કેમ આવ્યા? જેનામાં ઐતિહાસિક દ્રષ્ટિનો ઉદય થયો હોય તથા જે ધાર્મિક પૂર્વગ્રહોથી મુક્ત થયો હોય તેના માટે આનો જવાબ સરળ રહે છે. ખરેખર વેદથી માંડીને રામાયણ, મહાભારત અને પુરાણો વગેરેની રચનામાં લાખો વર્ષોનું અંતર છે જ નહીં. એકબીજાથી 100, 200 કે 500 વર્ષના અંતરે આ રચનાઓ થયેલી છે. જેમ કે રામાયણની રચના અને મહાભારતની રચના વચ્ચે 200 વર્ષનું અંતર હોવું જોઈએ. આ ગ્રંથોની રચના કરનાર કોઈ એક વ્યક્તિ નથી, પણ વ્યક્તિ સમૂહ અથવા ગોત્ર પરંપરાથી સતત ઉમેરો કરાઈને આ રચાતા રહ્યા. આ ગ્રંથો રચનારાઓની પાસે લગભગ 200 જેટલા, પ્રસિદ્ધ તો 50 ઋષિઓની નામાવલી હતી. તેમની રચનાની સામગ્રી પણ આ ઋષિઓ, રાજાઓ વગેરેની એની એ જ સમાન રૂપથી હતી. એટલે થોડા ફેરફાર સાથે પ્રસિદ્ધ ઋષિઓના નામો પાત્રો તરીકે ગોઠવીને મૂળ સામગ્રીને પોતપોતાની રીતે લખી છે. આજે પણ અત્યંત આધુનિક સંસ્કૃત ગ્રંથોમાં આ ઋષિઓના નામોનો ઉપયોગ પાત્રો તરીકે કરાતો જોઈ શકાય છે.
ધાર્મિક દ્રષ્ટિકોણ આ રીતે કદી વસ્તુ સ્થિતિને જોતો નથી. એટલે તેના માટે તો આ બધા ગ્રંથો હજારો, લાખો, અરે સૃષ્ટિની શરૂઆતથી જ એટલે કે અબજો વર્ષ અસ્તિત્વ ધરાવે છે તથા ઋષિમુનિઓ લાખો વર્ષ જીવિત રહેતા તેવી માન્યતા ધરાવે છે. એટલે તેમના માટે આ ઐતિહાસિક તથ્ય કડવું થઈ પડે તે સ્વાભાવિક છે. નારદ ઋષિનું પાત્ર તો લગભગ સર્વકાલિક તથા સર્વવ્યાપી છે. નારદ વિના કોઈ પુરાણની કથા આગળ ચાલી જ ન શકે. સમાચાર પત્રોમાં પણ કેટલાક કોલમોમાં મેં નારદ ઉવાચ જોયું છે. આ બધું એટલા માટે સમજવા જેવું છે કે ઋષિમુનિ શબ્દનો પ્રયોગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે તેમના ઐતિહાસિક તથા પાત્રાત્મક રૂપોની સભાનતા આપણને હોય તો કેટલાક અનિષ્ટોથી બચી શકાય. પાત્રાત્મક પ્રયોગો માટે ફરી બતાવું કે ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુન વગેરે લેખકના પાત્રો છે. ગીતાની વાણી એ મહાભારતના લેખકની વાણી છે. પણ ધાર્મિક ક્ષેત્રમાં એમ મનાય છે કે ગીતા એ સાક્ષાત ભગવાનની વાણી છે. આવું જ વાલ્મીકી તથા તુલસીકૃત રામાયણમાં શ્રી રામ વગેરે જે કાંઈ બોલે છે તે ગ્રંથના લેખકની વાણી છે. શ્રી રામ વગેરે તો તે વાણીને બોલનારા પાત્રો છે. ધાર્મિક દ્રષ્ટિ તથા ઐતિહાસિક દ્રષ્ટિની સમજણથી બે જુદા જુદા પરિણામો આવશે. ધાર્મિક દ્રષ્ટિવાળો માણસ કહેશે કે આ તો સાક્ષાત ભગવાનની વાણી છે એટલે તેમાં કશો ફેરફાર કરી શકાય જ નહીં. જે છે તેને તેવું જ સ્વીકારી લેવાય. ઐતિહાસિક દ્રષ્ટિવાળો માણસ જાણશે કે આ લેખકની વાણી છે એટલે દેશ, કાળ, પરિસ્થિતિ વિશેષના સંદર્ભમાં તેમાં ફેરફાર કરી શકાય. આ ગ્રંથોમાંથી પ્રેરણા તત્વો જરૂર ગ્રહણ કરી શકાય, પણ 100% ચોટી બાંધીને અટકી જવાય નહીં. સારી વસ્તુને સ્વીકારવી એ જીવન છે, પણ વસ્તુને ખોટી હોય તો પણ સારી માની લઈને ત્યાં જ અટકી જવું તે જીવન નથી. આટલું લખવા પાછળ એ હેતુ હતો કે ઋષિમુનિ શબ્દથી પ્રચલિત ભ્રાંતિઓ ઓછી થાય. ઋષિમુનિઓ પણ આપણા જેવા જ માણસો હતા. સાદું, સરળ અને સહજ જીવન જીવતા. વિદ્યા અને અધ્યાત્મ ક્ષેત્રનું ચિંતન મનન કરતા તે ચિંતકો હતા. તેમને પત્નીઓ હતી તથા સંતાનો પણ હતા. માનવીય દુર્બળતાઓ પણ તેમનામાં હતી, પણ તે દુર્બળતાઓને તે ઢાંકતા નહીં પણ સ્વીકારીને ચાલતા. તેથી તે સાચા હતા. ચિંતન તથા નિસ્પૃહ જીવનથી તેઓ મહાન હતા. આ ઋષિ પરંપરા અટકી નથી. આજે પણ આ પ્રકારના માણસોનું અસ્તિત્વ છે જ. જેમનું ચિંતન મનન તથા જીવન સમાજ માટે છે તે શું ઋષિ નથી? કોટ પાટલુન પહેરીને પણ તે ઋષિ જ છે. માત્ર વલકલ તથા જટામાં જ ઋષિપણું સીમિત નથી થઈ જતું. આટલી ભૂમિકા બાંધ્યા પછી મૂળ વાત ઉપર આવીએ. આપણા ધાર્મિક ગ્રંથોમાં 3 પ્રકારના લેખકો છે. 1 ઋષિઓ, 2 આચાર્યો અથવા પંડિતો અને 3 સંતો. મૂળ ગ્રંથોના રચયિતા મુખ્યતઃ ઋષિઓ છે. આચાર્યોએ પોતાના પાંડિત્ય દ્વારા એ મૂળ ગ્રંથોના અર્થો, ભાષ્યો, ટીકાઓ વગેરે કર્યા છે. એક જ ઋષિ ગ્રંથના ભિન્ન ભિન્ન આચાર્યોએ જુદા જુદા અર્થઘટનો કર્યા છે. એથી મૂળ ગ્રંથ વધુ સ્પષ્ટ થયો છે. પોતાની વાત પોતાના દ્વારા ન કહેતા શાસ્ત્ર દ્વારા કહેવાની પદ્ધતિથી શાસ્ત્રોના અર્થોમાં ખેંચતાણી કરવાની હાનિકર પદ્ધતિ આપણે ત્યાં ચાલી છે. આ હું માનું છું એમ કહેવા કરતાં આ વેદ માને છે એમ કહેવાથી વાત પ્રામાણિક થઈ શકે તેવી પરિપાટીથી આવું થયું છે. લગભગ પ્રત્યેક આચાર્ય અને પંડિતે પોતાની માન્યતાઓને વેદ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. આમ કરવાથી ચિંતનને બહુ મોટો ધક્કો લાગ્યો છે. તમારું ચિંતન શાસ્ત્રરૂપી નિશ્ચિત નળીમાંથી પસાર થવું જોઈએ, તો જ તે માન્ય થઈ શકે. જો એ પસાર થઈ શકે તો નળીને વાંકી ચૂકી બનાવો, પણ પસાર તો કરવું પડે. ઋષિમુનિઓએ પોતાનું ચિંતન પોતાનું કરીને લોકો આગળ રાખ્યું. તેના ઉપર કોઈ અન્ય ગ્રંથની મહોર લગાવવી જરૂરી ન માની. આ રીતે આ ચિંતનમાં મૌલિકતા તથા તેજસ્વીતા બંને રહ્યા. પણ પંડિતોના ચિંતનમાં શાસ્ત્ર સિદ્ધાંતની અનિવાર્યતાએ ચિંતનને ઘાંચીના બળદ જેવું બનાવી મૂક્યું. આંખે ડાબલા પહેરીને ચાલવા નીકળેલા પંડિતો ઘરેડને ઊંડી તો કરી શક્યા,
પણ ઘરેડથી બહાર ન નીકળી શક્યા, એટલે ચિંતન મૃતપ્રાય થઈ ગયું. વિજ્ઞાન એટલા માટે તેજસ્વી છે કે તેમાં મૌલિકતા હોય છે. જૂની વસ્તુઓને સિદ્ધ કરવા માટે જ તે પોતાની બુદ્ધિ પાસે સંગ્રામ નથી કરાવતું, પણ નવી નવી શોધો કરવા તથા જૂની શોધોમાં રહી ગયેલી ત્રુટીઓ દૂર કરવા તે ચિંતન કરે છે. જ્યારે મોટાભાગના ધાર્મિક પંડિતો નવીનતાના ઘોર વિરોધી હોવાથી તેમની પ્રતિભાનો સંગ્રામ જૂની ઘરેડોને અખંડ સાચવવા માટે થતો હોય છે. ઋષિઓની સાથે આ એક પ્રકારનું અઋષિપણું છે. જે સત્યશોધક હતા તેમને સ્થગિત કરી દેવાના પ્રયત્નો તેમના જ પ્રત્યે અહોભાવ ધરાવતી વ્યક્તિઓ દ્વારા થાય તે ઓછી વિડંબના કહેવાય. વર્ષો સુધી કાશીમાં રહીને મેં જુદા જુદા દર્શનોનું અધ્યાપન કરેલું. મને તેમાં રસ હતો. મારું ભણેલું સમજેલું યોગ્ય શ્રોતાઓ આગળ મૂકતા મને આનંદ થતો. એટલે જ્યારે પણ તેનો સુયોગ મળતો ત્યારે હું પ્રાચીન ગ્રંથોના માધ્યમથી પ્રાચીનતા અને આધુનિકતાના તુલનાત્મક વિશ્લેષણ દ્વારા ચર્ચા વિચારણા કરતો. આ પદ્ધતિ કથા પ્રવચનથી વધુ તાર્કિક હોવાથી કઠિન રહેતી, એટલે તેના શ્રોતાઓ પણ બૌદ્ધિક ક્ષમતાવાળા હોવા જરૂરી થઈ જતા. આવા શ્રોતાઓ જ્યાં જ્યાં મળતા ત્યાં ત્યાં હું સ્વાધ્યાય પ્રવૃત્તિ ચલાવતો. પ્રવચનમાં વધુ લોકભોગ્યતા હોવાથી તે સૌના માટે ઉપયોગી થઈ શકતું, પણ સ્વાધ્યાયમાં શાસ્ત્રીય તથા તાર્કિક તત્વોની બહુલતા રહેતી હોવાથી લોકભોગ્યતાની જગ્યાએ વિદ્વદ ભોગ્યતા રહેતી. માણસો ભલે થોડા જ સાંભળવા આવે, પણ તેમાં ચર્ચા વિચારણા ઉત્તમ કક્ષાની થતી. અન્ય ધર્મોની તુલનામાં હિન્દુ ધર્મની શાસ્ત્રીય તથા માન્યતાની સ્થિતિ ઘણી જુદી છે. એક મુસ્લિમ કે ખ્રિસ્તી પોતાના ધર્મગ્રંથનું જેટલી સ્પષ્ટતાથી અધ્યયન કરી શકે છે તેટલી સ્પષ્ટતાથી એક હિન્દુ નથી કરી શકતો, કારણ કે ઘણા શાસ્ત્રોમાં પણ પ્રત્યેક શાસ્ત્ર ઉપર જુદા જુદા મતોના ભાષ્યો ટીકાઓ છે. આ બધું એટલું અટપટું અને પરસ્પર વિરોધી છે કે સામાન્ય માણસ માટે શું સાચું છે એ નક્કી કરવું અત્યંત કઠિન થઈ જાય છે. શું સાચું છે એ સમજવા જીવનના ઘણા વર્ષો શાસ્ત્રરૂપી અરણ્યમાં વિતાવી દેવા પડે છે. કદાચ આ જ કારણે શાસ્ત્રને કોઈએ જાળ પણ કહી છે. નરસિંહ મહેતાએ ઠીક લખ્યું છે કે ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી, જેહને જે ગમે તેહને પૂજે. આટલી પરસ્પરની વિરોધિતા હોવા છતાં પણ કેટલાક મૂળ ગ્રંથોમાં અજબનું ચિંતન છુપાયેલું છે. તેને જાણવા સમજવા ચિંતનકારોને હંમેશા પ્રલોભન રહ્યું છે. લાગે છે કે આ ગ્રંથોના રચનારા કોઈ સંપ્રદાય કે પંથના અનુયાયી ન હતા. તેઓ મુક્ત વિચારક ચિંતક હતા, એટલે તેમને જે ઉચિત લાગ્યું તે લખ્યું. સાંપ્રદાયિક માધ્યમથી થયેલું ચિંતન સંપ્રદાયની દ્રઢતા તો કરી શકે છે, પણ મૌલિકતા કે પ્રગતિશીલતા તેમાં નથી હોતી. રૂઢિવાદિતાને વરેલું ચિંતન રૂઢિઓને તો દ્રઢ કરે, પણ તેથી પ્રજા પ્રગતિથી વંચિત રહી જાય. મને પ્રાચીનતાના કેટલાક અંશો પ્રત્યે પ્રેમ છે, પણ હું પુરાતન પંથી નથી. પ્રાચીનતાની ભયંકર ભૂલો અને તેના કારણે હિન્દુ પ્રજાની કરુણ અધોગતિ પણ હું જાણું છું. એટલે પ્રાચીનતાના ઉપયોગી હિતકારી અંશોની સાથે હું નવીનતાને સંયોજિત કરવા તૈયાર રહું છું. મારા પ્રવચનો અને સ્વાધ્યાય બંનેમાં આ તત્વ જોઈ શકાય છે. મારી માફક જે પ્રાચીનતા અને અર્વાચીનતાનો મેળ રાખનારો વર્ગ છે તે મારા પ્રત્યે આકર્ષાય તે સ્વાભાવિક છે. વાલમની ભાગોળે આવેલા સર્વોદય આશ્રમના સ્થાપક તથા સંચાલક શ્રી રતિભાઈ જોશી તત્વચિંતક તથા સર્વોદયવાદી પ્રખર કાર્યકર્તા હતા. ઘણીવાર તેઓ સર્વોદય આશ્રમમાં મારા પ્રવચનો ગોઠવવાની ઈચ્છા રાખતા. અંતે તેનો યોગ આવ્યો. 1 મહિના માટે બ્રહ્મસત્ર ગોઠવવાનું નક્કી થયું. દિવસમાં 4 વખત સ્વાધ્યાય થાય. સવારે બ્રહ્મસૂત્ર તથા યોગસૂત્ર ઉપર 1 કલાક, સાંજે ઉપનિષદ તથા ગીતા ઉપર, એમ 4 વખત 4 વાર સ્વાધ્યાય થાય. વિષય કઠિન હોવા છતાં ધાર્યા કરતા ઘણા લોકો તેમાં ભાગ લેતા. સવારે લગભગ 500 માણસો આવતા, સાંજે 2-3 હજાર થઈ જતા.
કોઈ વાર તેથી પણ વધી જતા. બરાબર 1 મહિના સુધી આ બ્રહ્મસત્ર ચાલ્યું. પ્રૌઢ શ્રોતાઓ નોટ પેન લઈને ટાંચણ કરે અને પૂર્ણ શાંતિથી સ્વાધ્યાય ચાલે. આ બ્રહ્મસત્રમાં બોલાયેલી વાણીમાંથી મારું પ્રથમ પુસ્તક ભારતીય દર્શનો પ્રગટ થયું. આ પુસ્તકમાં મારા શરૂઆતના વિચારો સંકલિત થયા છે. મને લાગે છે કે તે પછી મારા વિચારોમાં વિકાસ થતો રહ્યો છે અને તેની ઝલક ઉત્તરવર્તી પુસ્તકોમાં મળી શકે છે. પ્રકરણ 91. ખાદીનો ત્યાગ. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પ્રત્યે અહોભાવ થવાના મુખ્ય 3 કારણો હોય છે. 1. સિદ્ધાંત પ્રિયતા, 2. માનવ મૂલ્યો સંબંધી સમાનતા અને 3. આચરણ નિષ્ઠા. આ ત્રણેય એક સાથે જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થામાં જોવા મળે છે ત્યારે તેના પ્રત્યે આપોઆપ આત્મીયતા જન્મે છે. આ ત્રણેયનો વિરોધ દેખાય તે વ્યક્તિ કે સંસ્થા પ્રત્યે સહજ રીતે અણગમો પ્રગટે છે. ઉત્તમ વ્યક્તિઓ યથાસંભવ આ ત્રણેયમાં એકરૂપતા લાવવાનો પ્રયત્ન કરે છે. જેમ જેમ એકરૂપતા દ્રઢ થતી જાય છે તેમ તેમ વ્યક્તિ કે સંસ્થાની મહત્તા વધતી જાય છે. વ્યક્તિ કે સંસ્થા જ્યારે તૂટવાની હોય છે ત્યારે સિદ્ધાંત, મૂલ્યો અને આચરણમાં વિસંવાદિતા આવવા લાગે છે. વિસંવાદિતાને ઢાંકવા ઢોંગનો સહારો લેવાય છે અને અંતે ઢોંગ નીચે છુપાયેલી વિસંવાદિતા પ્રગટ થઈને વ્યક્તિ કે સંસ્થાને નામશેષ કરી મૂકે છે. જેણે પોતાના વ્યક્તિત્વને કે સંસ્થાને ચિરંજીવી બનાવવા હોય તેણે અત્યંત ઉચ્ચ આચરણનો ઢોલ વગાડવો નહીં. આવો ઢોલ વગાડ્યા પછી જ્યારે ઉચ્ચતાથી મધ્યમતામાં આવવાનું થશે ત્યારે દર્શકોની આંખો તેને સહન નહીં કરી શકે. સ્વાદ ત્યાગના કારણે મિષ્ટાનનો ત્યાગ કરનાર વ્યક્તિને સમુદાય જે રીતે જોઈ રહ્યો છે અને માન આપી રહ્યો છે તે વ્યક્તિ જો માત્ર ગોળ ને રોટલી ખાતી પણ જોવામાં આવશે તો તે રીતે જોવા ન ટેવાયેલી લોકોની આંખો તે દ્રશ્યને સહન નહીં કરી શકે. પણ રોજ ખીર અને માલપુડા ખાનાર સાધુઓને જનસમુદાય આગ્રહ કરીને જમાડશે, કારણ કે જનસમુદાય તેમને આ રીતે જોવા ટેવાયેલો છે. લક્ષ્મીનો અસ્પર્શ રાખીને પછી પાછળથી લક્ષ્મી રાખનાર કે સ્ત્રીઓના મુખ નહીં જોવાનો આચાર પાળીને પછી સ્ત્રીઓ સાથે માત્ર વાત કરનાર જનસમુદાયની નજરે તમે પતિત થઈ ગયા જેવો અનુભવાશે. ખરેખર તો આમાં કાંઈ જ પતિતપણું નથી, પણ એકવાર તમે આચાર તત્વને અત્યંત છેડે પહોંચાડી તેના દ્વારા ઊભી થયેલી પ્રતિષ્ઠાને ભોગવો તે પછી તે જ આચાર સંહિતાના મધ્યભાગમાં તમે આવો તો પણ જનસમુદાયમાં પતિત જેવા ગણાવા લાગો. એટલે શાણા સાધકે કદી પણ છેડાનો આચાર પ્રદર્શિત રૂપે ન પાળવો. મધ્યમ ભાગમાં સ્થિરતા છે, ચિરંજીવિતા છે. જનસમુદાય તમને મિષ્ટાન ખાતા કે ધૂમ્રપાન કરતા પણ સ્વીકારી લેશે. હા, તેવી છબી તમારી પ્રથમથી જ હશે તો. રામકૃષ્ણ પરમહંસ હોકો પીતા તથા સ્વામી વિવેકાનંદ કોઈ વાર સામિષ ભોજન પણ કરતા છતાં જનસમુદાયે તેમની મહત્તાને સ્વીકારી લીધી હતી. મારા કહેવાનો એવો અર્થ નથી કે આપણે પણ તેમ કરવું, પણ કહેવાનો અર્થ એટલો જ છે કે આચરણ સંબંધી નિયમો એવા અને એટલા રાખવા જે સહજ અને કાયમી પાળી શકાય તેવા હોય. અત્યંત કઠોર અને અનાવશ્યક, અરે કેટલીક વાર તો હાનિકર નિયમોથી આચરણને એવી દિશામાં સ્થિર ન કરશો જે પાછળથી તમારા માટે વિડંબના ઊભી કરે. ન તો પાળી શકાય કે જનસમુદાયમાં અપ્રતિષ્ઠાના ભયથી ન તો છોડી શકાય. મધ્યમ માર્ગ ઉત્તમ છે. યોગ્ય આહાર, યોગ્ય વિહાર, યોગ્ય નિંદ્રા, યોગ્ય આજીવિકા, યોગ્ય ભવન વગેરે સૌમાં યથાયોગ્ય રાખવાથી જીવન સહજ રીતે એક ધારું જીવી શકાય છે. શિરડીવાળા સાંઈ બાબાએ 60 વર્ષમાં એક પણ ઉપવાસ કર્યો નહોતો, છતાં તે લાંબા ઉપવાસ કરનારાઓથી ઉતરતી કક્ષાના આધ્યાત્મિક પુરુષ ન હતા. ગાંધીજી ડુંગળી ખાતા, મારા પૂજ્ય ગુરુદેવ પણ ડુંગળી લસણ ખાતા, પણ તેથી ડુંગળી લસણ નહીં ખાનારાઓથી ઉતરતી કક્ષાના થયા ન હતા. આચાર સંબંધી કેટલીક માન્યતાઓ જનસમૂહમાં એક પ્રકારની જડતા ઊભી કરે છે.
સૌરાષ્ટ્ર જેવા પ્રદેશમાં કેટલાક કુટુંબોમાં લાજ નહીં કાઢનાર વહુને કુટુંબના માણસો તે ભયંકર ચારિત્રહીન હોય તેવી હીન દ્રષ્ટિથી જોવા લાગશે. હા, લાંબી લાજ કાઢીને તે સૌનો આદર જીતી શકશે. સમાજને કોણ સમજાવે કે ચારિત્ર અને લાજને કાંઈ લેવા દેવા નથી. ચારિત્ર રક્ષણ માટે પુરુષોએ મોઢું ઢાંકવાનો જે ઘૂમટો તણાવ્યો તેનો ઉપયોગ વિરુદ્ધ હેતુ માટે પણ થતો હોય છે. મહારાષ્ટ્ર જેવા પ્રદેશમાં જ્યાં લાજ કાઢવાનો રિવાજ નથી ત્યાં કાંઈ ઉતરતું ચારિત્ર ધોરણ નથી. આ તો એક નમૂનો માત્ર થયો. જીવનના મૂલ્યો અને આચારનો સીધો સંબંધ છે. આ જીવનના મૂલ્યોનું બીજું નામ સંસ્કૃતિ તથા કેટલાક અંશે ધર્મ પણ થાય છે. પ્રજાની પાસે જીવનના ઉચ્ચ મૂલ્યો હોવા જ જોઈએ, પણ તે સદ્ગુણલક્ષી હોવા જોઈએ. સદ્ગુણલક્ષી એટલે પ્રજા દયા, ઉદારતા, શૌર્ય, પ્રામાણિકતા, જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ, ક્ષમા વગેરે ઉચ્ચ ગુણો દ્વારા મૂલ્યો સ્થાપિત કરતી હોય. જેમ કે છત્રપતિ શિવાજી મહારાજને સૌંદર્યવતી મુસ્લિમ મહિલા ભેટ આપી, પણ તેમણે તેના પર ભોગ દ્રષ્ટિ ન કરતા માતૃદ્રષ્ટિ કરી. આ ગુણલક્ષી મૂલ્યોનો પ્રભાવ તેમના સામંતો તથા પ્રજા ઉપર પડવાનો જ. બીજી તરફ અલ્લાઉદ્દીન ખિલજીએ ગુજરાતના રાજા કરણસિંહની રૂપાળી પત્નીને પોતાની પત્ની બનાવી તથા પરાઈ સ્ત્રી પદ્મિનીને મેળવવા ઠેઠ ચિત્તોડ સુધી પહોંચ્યો. ઘરમાં પ્રથમથી જ અસંખ્ય સ્ત્રીઓ હોવા છતાં પરાઈ સ્ત્રી માટે ફાંફા મારનાર બાદશાહના મૂલ્યો તેમના સામંતો, અધિકારીઓ તથા પ્રજા ઉપર કેવો પ્રભાવ નાખશે તે કહેવાની જરૂર નથી. આદર્શો સાથે સંકળાયેલા ઉચ્ચ મૂલ્યો અને તેની સાથે સુગ્રથિત આચરણ દ્વારા વ્યક્તિ તથા પ્રજા મહાન બનતી હોય છે. મૂલ્યો સંબંધી એક બીજો પક્ષ પણ છે. મહત્તા અપાવે તે મૂલ્ય. એ રીતે પ્રજા મહત્તા મેળવવા ખાસ કરીને સાથેની બીજી પ્રજાની તુલનામાં પોતે મહાન છે તેવી ગુરુતા ગ્રંથિ પ્રગટાવવા મૂલ્યોને સાચવતી તથા પાળતી હોય છે. પણ પછી આ મહત્તા પ્રાપ્તિના મૂલ્યો રૂઢિઓમાં અને રૂઢિઓ કુરૂઢિઓમાં બદલાઈ જતા મૂલ્યો પ્રજા માટે પીડાકારક બની જતા હોય છે. જેમ કે માત્ર વિષય વાસનાના લક્ષ્યવાળો સમાજ ઝટ એકબીજાને પરણવા આતુર થતો હોય ત્યારે વિધવા થયેલી કોઈ સ્ત્રી પતિ પ્રેમની પ્રબળતાથી ફરીથી લગ્ન કરવા બિલકુલ તૈયાર ન થાય ત્યારે તે આદર્શજન્ય મૂલ્ય કહેવાય. પણ પછી તે કુટુંબમાં વિધવા થયેલી બધી જ સ્ત્રીઓને પરાણે વૈધવ્ય પડાવવું એ રૂઢિ કહેવાય. મૂલ્ય રૂઢિમાં બદલાઈ ગયું અને એ જ રૂઢિ પછી કુરૂઢિ બની જાય. આ રીતે પ્રજા માનવ સર્જિત અત્યાચારને ભોગવતી રહે. આવા નિશ્ચિત કુટુંબોમાંથી જો કોઈ વિધવા સ્ત્રી પુનર્લગ્ન કરે તો 7 પેઢી રસાતળમાં ચાલી ગઈ હોય તેવો ધક્કો અનુભવે. પ્રજાના બીજા વર્ગમાંની વિધવાઓ પુનર્લગ્ન કરે, અરે પ્રથા પ્રમાણે દિયરવટુ પણ કરે તો પણ કોઈને કશો ધક્કો ના લાગે, કોઈને પાપ પણ ન લાગે અને કોઈ નરકે પણ ન જાય. કારણ કે એ પ્રજાએ એ રીતના મૂલ્યો સ્વીકાર્યા છે. તેમને એ રૂપમાં જોવા લોકો ટેવાઈ ગયા છે, એટલે કશું અજુગતું નથી લાગતું. આવી જ રીતે એક મુસલમાન ગમે તેના હાથનું ગમે તેને ત્યાં ભોજન કરશે તો લોકો સહજ રીતે જોઈ શકશે. પણ એક કર્મકાંડી પવિત્ર ગણાતો બ્રાહ્મણ જો કોઈ પવિત્ર અને સ્વચ્છતાવાળા મુસ્લિમને ત્યાં ભોજન કરશે તો હાહાકાર થઈ જશે. લોકો એ રીતે જોવા ટેવાયેલા નથી અને બ્રાહ્મણે પોતે જ પોતાનું મૂલ્ય ઊંચું રાખવા આવા મૂલ્યો સ્થાપિત કર્યા છે. આ મૂલ્યો રૂઢિઓ અને કુરૂઢિઓ સુધી પહોંચીને પ્રજાને દુર્બળ તથા દુઃખી બનાવતા હોય છે. એટલે મૂલ્યોને સ્થાપિત કરતા કે તેનો પક્ષ લેતા આટલું ધ્યાન રાખવું કે તે ગુણલક્ષી હોવા જોઈએ. ધર્મ કે સમાજની મિથ્યા મોટાઈને સ્થાપિત કરનારા ન હોય, નહીં તો તે રૂઢિ માત્ર થઈને પ્રજાને પીડશે. સિદ્ધાંત પ્રિયતામાંથી પક્ષો થતા હોય છે. પછી તે રાજકીય, ધાર્મિક, સામાજિક કે આર્થિક વગેરે કોઈ પણ હોઈ શકે. સિદ્ધાંતને મત એક જ છે. પોતપોતાના મત પ્રત્યે વ્યક્તિ તથા પ્રજાને ભારે આકર્ષણ રહેતું હોય છે. આ પ્રબળ આકર્ષણમાંથી જ અપાકર્ષણ, વિરોધીઓ પ્રત્યે ધિક્કાર જન્મતું હોય છે.
મતમોહ જેવો ભૂંડો કોઈ મોહ નથી. મતમોહથી મુક્તિ જેવી કોઈ મુક્તિ નથી. યાદ રહે, હું મતમોહથી મુક્તિની વાત કરું છું, મત પ્રેમથી નહીં. પોતાના સિદ્ધાંત પ્રત્યે પોતાને નિષ્ઠા અને આદર રહે તે જરૂરી છે, પણ તેમ કરવા માટે બીજાના સિદ્ધાંતોનો તિરસ્કાર કરવો જરૂરી નથી. બીજા પ્રત્યે સહિષ્ણુતા પ્રગટાવવી એ જ ઉચ્ચ મૂલ્ય છે. વ્યક્તિ કે પ્રજામાં સિદ્ધાંતહીનતા, મૂલ્યહીનતા અને આચારહીનતા વ્યાપી જતા હોય છે. તે વ્યક્તિ તથા પ્રજા આપોઆપ શક્તિશૂન્ય, દીન બની જતી હોય છે. આ ત્રણેય સિદ્ધાંત, મૂલ્ય અને આચરણને પ્રજા જીવનમાં પ્રતિષ્ઠિત કરાવે તે મહાપુરુષ કહેવાય. જેણે મહત્તાને પામવી હોય તેણે મહાપુરુષો પાસેથી પ્રેરણા લેવી જ જોઈએ. જેમના જીવન ચરિત્રોમાં આવી પ્રેરણાના ઢગલાબંધ સ્ત્રોતો વહેતા હોય તેમના જીવન ચરિત્રો વાંચવા જોઈએ. પ્રેરક બળ વિના ઊંચે ચડી શકાય નહીં. મહાત્મા ગાંધી પ્રત્યે મને અત્યંત આદરભાવ હતો અને આજે પણ છે. ઘણા વર્ષો પહેલા મેં સત્યના પ્રયોગો પુસ્તક વાંચેલું. પછી તો ગાંધીજીનો અક્ષરદેહના મોટા મોટા વોલ્યુમો ઉપર પણ નજર નાખી. કાશીમાં હું ભણતો ત્યારે મારા રૂમમાં ગાંધીજીનો બહુ મોટો ફોટો રાખતો અને ખાદી પહેરતો. બીજા સાધુઓ મને આ કારણે થોડું ચીડવતા તથા નાક પણ ચડાવતા. હરિજન સંબંધી મારા ઉદાર વિચારોથી ઘણા મને કોંગ્રેસી પણ કહેતા. પણ હું ખરેખર મહાત્મા ગાંધીજી પ્રત્યે અનહદ આસ્થા રાખનાર હતો. 1962ના ચીન સાથેના યુદ્ધમાં ભારત ભૂંડી રીતે હાર્યું. તેનું સીધું કારણ અહિંસા પ્રત્યેની ભ્રાંતિભરી ધારણાઓ હતી. તેના કારણે આપણે સેના, શસ્ત્રો તથા યુદ્ધ વિજ્ઞાન પ્રત્યે ધ્યાન જ નહોતું આપ્યું. અહિંસાથી આઝાદી મેળવી હતી. તેનો નશો એટલો બધો હતો કે વિનોબા ભાવે વારંવાર કહેતા કે ભારતે લશ્કર વિખેરી નાખવું જોઈએ, શસ્ત્રો પાછળનો ખર્ચ બંધ કરવો જોઈએ. આવા વિચારોથી લોકો ગ્રસ્ત હતા. એટલે નાની લડાઈમાં પણ આપણે સારો દેખાવ કરી શક્યા નહીં. આ પરાજયથી હું ભારે વિચલિત થયો હતો. મને તેમાં અહિંસાવાદી જડસું વલણ કારણ લાગ્યું હતું અને આ વલણ તથા પ્રેરણાના નવીન અને મુખ્ય સ્ત્રોત મહાત્મા ગાંધી હતા. એમ લાગવાથી એમના અહિંસાવાદથી હું થોડો દૂર ખસી ગયો. તેમ છતાં મહાત્માજી પ્રત્યે મને આદરભાવ હતો. તેનું કારણ ઉપર બતાવ્યું તેમ જીવનમાં મૂલ્યો તથા આચરણની શુદ્ધતા હતી. સૈદ્ધાંતિક રીતે હું તેમનાથી દૂર ખસવા લાગ્યો હતો. આજે તો સૈદ્ધાંતિક રીતે હું તેમનાથી ઘણે દૂર નીકળી ગયો છું. પણ તેમના જીવન મૂલ્યો તથા આચરણ પ્રત્યેનો આદરભાવ એવો ને એવો હોવાથી આજે પણ હું તેમને મહાન વિભૂતિ માનું છું. મહાન વ્યક્તિનું મોટું પ્રદાન હોય તો તેમની ભૂલોના પરિણામ પણ ભયંકર હોય. દેશની સુરક્ષાના ક્ષેત્રમાં પણ અહિંસાના વિચારો માન્ય કરી શકાય નહીં. કોઈ સાધુ સંન્યાસી માટે આ આદર્શ બરાબર કહેવાય, પણ સૈનિકો માટે આદર્શ ન કહેવાય. સેના સંબંધી તેમના વિચારો તથા વિભાજન પછી પણ જાતીય સંઘર્ષોમાં તેમનું વલણ ગળે ઉતરે તેવું નથી રહ્યું. હિન્દુ ધર્મ તથા હિન્દુ પ્રજા માટે તેમનું પ્રદાન ઘણું મોટું હોવા છતાં હિન્દુ પ્રજાના ભવિષ્યને સુદ્રઢ અને સુનિશ્ચિત કરવા કરતાં તેને વધુ અનિશ્ચિત તથા નિરાશાજનક થતું અટકાવવાની જરૂર હતી. તે ન થઈ શક્યું. આજે પરિણામ જોઈ શકાય છે. આમ કોઈ વ્યક્તિ પ્રત્યે અત્યંત આદરભાવ રાખીને પણ સૈદ્ધાંતિક વિરોધ પણ રાખી શકાય છે. મહાત્મા ગાંધીજી પ્રત્યે મારી લગભગ આવી જ સ્થિતિ રહી છે. એક પ્રસંગે મને તેમના અર્થતંત્રના સિદ્ધાંતો સાથે પણ અસંમત બનાવી દીધો અને ખાદીનો ત્યાગ કરાવી દીધો. બન્યું એવું કે આફ્રિકાના પ્રવાસમાં એક ભાઈએ અત્યંત આગ્રહથી મને જાપાનીઝ બનાવટનું ટેરીકોટનનું વસ્ત્ર ભેટ આપ્યું. મેં તેમને ઘણું સમજાવ્યા કે હું માત્ર ખાદી જ પહેરું છું, મારે આ વસ્ત્રની જરૂર નથી. પણ પેલા ભાઈનો આગ્રહ વધતો જ ગયો. અંતે તે વસ્ત્ર મેં સ્વીકાર્યું. દેશ આવ્યા પછી લગભગ 3 વર્ષ સુધી તે વસ્ત્ર પડ્યું રહ્યું. ખબર નહીં કયા સમયે મને થયું કે લાવને તેને રંગીને જોઉં કે તે કેવું લાગે છે. તેમાંથી કટીવસ્ત્ર તથા જબ્ભા બનાવડાવ્યા. મેં તેને પહેરવા માંડ્યું. લગભગ 6 વર્ષ સુધી
એ કટી વસ્ત્રો તથા જબ્બાઓ હું પહેરતો રહ્યો. જરાય ફાટે નહીં કે ઝાંખું ન થાય. અંતે થાકીને મેં તે 6 વર્ષ પહેરેલા વસ્ત્રો એક મહાત્માને આપ્યા. તે તો રાજી રાજી થઈ ગયા, જાણે કે નવું જ હોય તેવું લાગે. મને યાદ છે કે તે મહાત્માએ પણ તે વસ્ત્રોને 2-3 વર્ષ પહેર્યા, પણ ફાટે નહીં. આ વસ્ત્રે મને વિચારતો કરી મૂક્યો. મારે પ્રતિવર્ષ ખાદીના 3 કટી વસ્ત્ર તથા 6 જબ્બાની જરૂર પડતી. એક સજ્જન મને બધી ખાદી પૂરી પાડતા. 6 વર્ષમાં 36 કટી વસ્ત્ર તથા 18 જબ્બાની જરૂર પડી હોત. આટલા વસ્ત્રો માટે મારે 150 મીટર ખાદીની જરૂર પડત. તેની સિલાઈ તથા સાબુ વગેરેનો ખર્ચ પણ વધુ આવત. તેની તુલનામાં લગભગ 12 થી 15 મીટર ટેરીકોટનના કપડાએ મારા 6 વર્ષ સારી રીતે ખેંચી કાઢ્યા હતા. વળી વાપરવામાં, ધોવામાં, સૂકવવામાં, વજનમાં, દેખાવમાં તથા પ્રવાસમાં પણ તે ઘણા સગવડદાયી રહેતા. આ ઘટનાએ મને વિચારતો કરી મૂક્યો. ત્યારે ભારતમાં અનાજની કમી હતી. અમેરિકા વગેરેથી હલકું અનાજ આવે ત્યારે અહીં પેટ ભરી શકાતું. મને થયું કે આ ખાદી માટે કપાસ ઉગાડવામાં આવે છે. તે જમીનને જો અનાજ ઉગાડવામાં પરિવર્તિત કરી શકાય તો અન્નનો પ્રશ્ન હલ કરવામાં બહુ મોટું પગલું ભરાય. માત્ર કપાસ માટેની જ જમીન નહીં, શણ વગેરે અન્ય અખાદ્ય વસ્તુઓ માટે વપરાતી જમીનને પણ અન્ન ઉત્પાદનમાં પરિવર્તિત કરી શકાય અને સિન્થેટિક વસ્ત્રો તથા પેકિંગ કોથળા વગેરે બનાવીને પ્રથમ કરતા મજબૂત, ટકાઉ તથા સુરક્ષિત પેકિંગો કરી શકાય. મારા મનમાં એ પણ વિચાર આવ્યો કે 1 કિલો રૂમાંથી મિલ જેટલું કાપડ બનાવે છે તેથી કદાચ અડધું જ કાપડ ખાદી દ્વારા મળે છે. આ અડધું પણ મિલના સુતરાઉ કાપડની તુલનામાં ચાલવામાં અડધા કરતાં પણ ઓછું ચાલે છે. વળી ખાદીનું વસ્ત્ર કમજોર, અસુઘડ, ભારે પણ છે. એટલે મિલના સારી રીતે તૈયાર થયેલા સુતરાઉ કાપડની તુલનામાં તે 4 ગણું મોંઘું પડે છે. ટેરીકોટન કરતાં તો કદાચ 8-10 ગણું મોંઘું પડે. ખાદીને સરકારી સબસિડીના પ્રાણવાયુથી જીવિત રખાય છે. કેટલાક સરકારી તથા અર્ધ સરકારી નોકરો તથા કેટલીક સંસ્થાઓમાં ખાદીને પહેરવેશ તરીકે અનિવાર્ય બનાવી હોવાથી તેની ખપત ઠીક કરી શકાય છે. જો સબસિડી બંધ કરાય તથા અનિવાર્ય પહેરવેશમાંથી મુક્તિ અપાય તો ખાદી આજ જેટલી વેચાય છે તેટલી પણ ન વેચાય. જો તે રાષ્ટ્રીય હિતનું તત્વ હોય તો તેને સબસિડી આપવી જરૂરી ગણાય. જો તેના પહેરવેશથી વ્યક્તિત્વ દીપી ઉઠતું હોય તો તેને ભલે અનિવાર્ય પોશાક બનાવાય, પણ જો તેવું ન હોય તો દેશનો પ્રચુર માત્રાનો કાચો માલ, મજૂરી તથા મૂડીની બરબાદી જ સમજવી પડે. જો રૂને કાચો માલ ગણીએ તો તેનો પૂરેપૂરો ઉપયોગ તથા વળતર મેળવવું તે રાષ્ટ્રહિતની વાત છે. જો એ રૂને મિલમાં જવા દેવાય તો તેનાથી બમણું તથા મજબૂતાઈમાં પણ બમણું એમ 4 ગણા વસ્ત્રનું ઉત્પાદન થાય. પણ જો તે રૂને ખાદી તરફ વાળવામાં આવે તો કાચા માલની બરબાદી જ બરબાદી થાય. કોઈ રાષ્ટ્રને આ કેમ પોષાય? મારા વિચારો ત્રુટિપૂર્ણ તો નથી ને એમ સમજીને મેં કેટલાક કાર્યકર્તા સાથે વાતચીત, ચર્ચા પણ કરી. લગભગ સૌનું કથન હતું કે તેનાથી ગરીબ લોકોને રોજી મળે છે, એટલે મોંઘી તથા અગવડભરી હોવા છતાં તેને ચલાવવી જોઈએ. આ વાત કેટલાક અંશે સાચી પણ છે, પણ હવે મજૂરીની બાબતમાં ભારે પરિવર્તન આવ્યું છે. ઔદ્યોગિક વિકાસના કારણે મજૂરો મળતા નથી અથવા ઘણા મોંઘા થયા છે. એક રીતે આ સારું જ થયું છે. પહેલા મજૂરી ન હતી, માણસ નવરો હતો એટલે સસ્તો હતો. ઔદ્યોગિક વિકાસે માણસનું મૂલ્ય વધાર્યું છે. ત્યારે થયેલા પરિવર્તનને નજરઅંદાજ કરવું એ વેધ્યાપણું છે. ગ્રામોદ્યોગ માટે બીજી ઘણી વસ્તુઓ માટે તકો વિકસી છે. જે વસ્તુઓ પાછળ શ્રમ કરનારને સબસિડીનું રક્ષણ આપવું ન પડે, જે વસ્તુઓને લોકો દેશ પરદેશમાં હોંશે હોંશે સ્વીકારી શકે, તેવી ઘણી વસ્તુઓ સ્વીકારી શકાય તેમ છે. જેમ જાપાનમાં ગૃહ ઉદ્યોગને વિકાસલક્ષી અર્થતંત્રનો સહયોગ બનાવાયો છે, તેમ ભારતમાં પણ થઈ શકે. પણ જો તેમ કરવામાં ન આવે તો રોજી ઊભી કરવા માટેનું ખોટલક્ષી અર્થતંત્ર થશે. આવું અર્થતંત્ર લાંબો સમય ચાલી શકે નહીં.
જે બીજાના ફેફસાથી પ્રાણવાયુ લે તે કેટલા દિવસ જીવે? વળી આ પ્રકારની ઊભી કરાયેલી રોજી એ અર્ધરોજી કરતાં પણ ઓછી હશે. તેનો અર્થ એ થયો કે પ્રજાને કાયમી ગરીબાઈ વળગાડી દેવાય. માત્ર ખાદી માટે જ નહીં, પ્રત્યેક ઉદ્યોગ માટે એ વિચારવું જરૂરી છે કે તે લોકોને પર્યાપ્ત રોજી આપી શકે કે કેમ. કદાચ અનિવાર્ય પરિસ્થિતિવશ અર્ધરોજીવાળો ઉદ્યોગ શરૂ કર્યો હોય તો પણ પરિસ્થિતિ બદલાતા તેમાં પરિવર્તન કરવા તૈયાર રહેવું જોઈએ. નહીં તો આર્થિક જડતા આવી જશે. ચિંતન પ્રવાહી હોવું જોઈએ. નવીનતાનો ઉમેરો કરતું હોવું જોઈએ. સ્થગિત થયેલું ચિંતન તે ક્ષેત્રને પછાત બનાવી દેતું હોય છે. વિજ્ઞાનનું ક્ષેત્ર માત્ર રાસાયણિક પદાર્થોના પૃથ્થકરણ સુધી જ નથી. જીવનના પ્રત્યેક ક્ષેત્રનું વિજ્ઞાન છે જ. આર્થિક ક્ષેત્રનું પણ વિજ્ઞાન છે જ. એટલે તેમાં નવીનતાનો સતત ઉમેરો થતો જ રહેવો જોઈએ. જાપાન અને પશ્ચિમ અર્થતંત્ર આ રીતે જ સમૃદ્ધ થયું છે. મને સૌથી વધુ ધક્કો તો એ લાગ્યો કે આ પ્રકારનું અર્થતંત્ર વ્યક્તિના મસ્તિષ્કને મંદ બનાવી નાખે છે. ક્વોલિટી વિનાની વસ્તુઓ સીમિત માત્રામાં ઉત્પન્ન કરવી, અવિકસિત સાધનો વાપરવા, થોડી રોજી, અત્યંત ટૂંકી દ્રષ્ટિ, ચલાવી લેવાની વૃત્તિ, આ બધાનું પરિણામ એ આવે કે પ્રજામાં મહત્વાકાંક્ષા પ્રગટે નહીં. તેને નેપોલિયન, સિકંદર, વાસ્કો દ ગામા, કોલંબસ, આઇન્સ્ટાઇન, ફોર્ડ, રોકફેલર કે એડમંડ હિલેરી થવાની ઈચ્છા નહીં થાય. તેની ઈચ્છાઓ તેની આસપાસના 15-20 ફૂટ સુધી જ ફર્યા કરશે. થોડું ઉત્પન્ન કરું, થોડું કમાઉં, થોડું ખાઉં, થોડું પહેરું, અને તે પણ બધું સામાન્ય કક્ષાનું. આ રીતે થોડું તેને દરિદ્રતા તરફ જ નહીં, રાજકીય, આર્થિક, સેનાકીય, બૌદ્ધિક વગેરે તમામ દિશાઓમાં દુર્બળતા તરફ ધસડી જશે. હું ઔદ્યોગિક વિકાસના પક્ષમાં તો છું જ, ગ્રામોદ્યોગના પક્ષમાં છું. પણ ગ્રામોદ્યોગ એવો હોવો જોઈએ જે પોતાના ફેફસાથી પ્રાણવાયુ ગ્રહણ કરે. અર્થાત તે પોતાના પગ ઉપર ઊભો રહી શકે, વિકસી શકે, દેશ વિદેશમાં ખપી શકે તથા પર્યાપ્ત રોજી આપતો હોય. પર્યાપ્ત રોજી આપવા ગ્રામોદ્યોગ તરફ જો ધ્યાન અપાય તો નગરોમાં વધતી વસ્તીને આપોઆપ ઓછી કરી શકાય. એકવાર એક સજ્જન એક ગામમાં ખાદી ભંડારના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવા આવ્યા. મેં તેમને મારા પહેરેલા વસ્ત્રો બતાવી કહ્યું કે જુઓ, મેં ખાદીનો ત્યાગ કર્યો છે. હવે મારાથી ખાદી ભંડારનું ઉદ્ઘાટન કરી શકાય નહીં. માણસને મોંઘો બનાવવો હોય તો ઔદ્યોગિક વિકાસ અને તેના પાયારૂપ વૈજ્ઞાનિક વિકાસ જરૂરી છે. જો આ બે વિકાસને અટકાવી દેવાશે તો માણસ સસ્તો થઈ જશે. ટકાના 3 માણસો મળવા લાગશે. ટકામાં વેચાતા માણસો સુખી નહીં હોય. મશીનથી બેકારી વધશે એ શંકા કેટલાક અંશમાં સાચી છે. પણ મશીન દ્વારા દરિદ્રતા, દુર્બળતા, પરાધીનતા અને અંતે દાસત્વ આવી જશે તે પણ એટલું જ ખોટું છે. એટલે કોઈ પક્ષનો દુરાગ્રહ કે પૂર્વગ્રહ રાખ્યા વિના હિતકારી, સ્પષ્ટ અને તાજગીભર્યું ચિંતન અપનાવવું જોઈએ. મહાત્મા ગાંધીજીના માનવીય મૂલ્યો તથા આચરણીય તત્વો પ્રત્યે પૂર્ણ આદર હોવા છતાં આર્થિક, સેનાકીય, રાજકીય, ઔદ્યોગિક, વૈજ્ઞાનિક વગેરે ક્ષેત્રોમાં હું સંમત થઈ શકતો નથી. આ ક્ષેત્રોમાં જુદો મત હોવા છતાં તેમના પ્રત્યે મને પૂર્ણ માન છે. વ્યક્તિને સુખી બનાવવાની હોય તો તેને સસ્તી ન બનાવો. તેની ઉપયોગિતા તથા આવશ્યકતા સ્વતઃ સિદ્ધ થવી જોઈએ, લાગવગથી નહીં. વ્યક્તિનું મૂલ્ય તેની ઉત્પાદકતા તથા આવશ્યકતા ઉપર હોવું જોઈએ. તેના મસ્તિષ્કમાં વિજ્ઞાન તથા હાથમાં મશીન હશે તો તેનું ઉત્પાદન આપોઆપ વધી જશે. તેથી જ તેની આવશ્યકતા પણ નક્કી થશે. આ બંને એટલે કે વિજ્ઞાન અને યંત્ર વિનાનો માણસ અલ્પ ઉત્પાદક હોવાથી સસ્તો થશે. એટલે તેની આવશ્યકતા અને અનાવશ્યકતામાં ફેર નહીં રહે. આવા સસ્તામાં સસ્તા માણસોથી વ્યક્તિ, પ્રજા તથા દેશ સમૃદ્ધ, સુખી નહીં થઈ શકે. હા, મંજીરા વગાડનારી ભજન મંડળીઓ તથા બાવાઓની જમાતો વધી પડશે.